હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે. સવારમાં અમે વહેલા ઉઠી ગયા છે. હજી આપણે ચા પીવાનું બાકી છે. મમ્મી રહોડામાં ખાવા બનાવે છે. અમારા ફૈયા છે અને અમારા ફઈને મમ્મી બે બેઠા રહોડામાં સબ્જી ફોલી છે. અને આપણે જે ચા પીવાનું બાકી છે તો ચા પીવા જઈએ છીએ અને હંસામાં વાહન ધોવા જઈએ છીએ. તો ચાલો જઈએ, ચા પી દઈએ. જય માતાજી. ભાઈ જય માતાજી. શું કરો ભાઈઓ? બોલો ચાલ બોલ. વાડકો છે તો ભાઈ ઘરે ખોલી છે. મમ્મી રોટલા કરે છે. આપણે ચાલીને આવી ગયા. હવે અંછમ પૂછો તો અંછામાં કંજી હતા જવાની જરૂર જ નહીં. આ હવે વાહન કહી ને એન્ટ્રી થઈ જાય અંછામાં એમાં. અંછામાં જય માતાજી. તો શું કરતો હતો? વાહન ધોતો હતો. લોન લેવાનું હતું. શું ખબર બરાબર મમ્મી અંછામાં બધા વાતો કરે છે, ખાવા ખોય છે, વાતો કરે છે. ફઈ એને ખાઈ લીધું. અંછામાં મમ્મી બે ખાતા હતા અને ફઈનું જમવાનું એ પતી ગયું છે. એ વાતો કરતો રહે છે. અને આપણે જે ચા આપી દીધી, બહાર ઊભા છીએ. આપણે આજ તો જવું છે એક્ટિવાનું. આગળનું મડગાટ તૂટી ગયું એટલે વેલ્ડિંગ કરાવવા જવું છે. આજે એક્ટિવાનું વેલ્ડિંગ કરાવવાનું છે. મડગાટ તૂટી ગયો, રાતે કકર તો 2 બાજથી તૂટી ગયું છે કાલે. એટલે આજે વેલ્ડિંગ કરાવવા જવું છે. નાનો ભાઈ લઈને આવો એટલે જઈએ વેલ્ડિંગ કરાવવા માટે. આપણે બધી વાતો કરી. શાક બનાવી ગયા પીંડા. જોરા આવે છે ખાતા એમ કે હપસી નહીં ઉપર. દાળ ખાતા નહીં અને પહેલા પેશિયલ ભેડા એને માટે ભેડા લાવ્યા હતા. દાળ નહીં ખાતા એ પેશિયલ ભેડા એને માટે લાવ્યા. ભેલે શાક કરી દઈએ. આપણને ભેડા ગવાને બધું ભાવતું જ નથી આપણને. અને આ ઉનાળા બેઠો છે, હવે ખાવાનું ઓછું ભાવશે. ખાલી પોઈન્ટ પીપી કરવાનો હતો. તો લ્યો હવે આ ખાઈ રહી. આ વાહન હવે કાઢે છે. હવે તો આવી વાહન ધોવા માટે. મમ્મી શું કરે? જીવ ન કરે. અરે ગરમીનું જી ના ખાવાનું હોય. હે શું ઢાટ ભરે છે? તાપ લાગે છે તાપ. તો આ પેડાને તાપ ખાઈને બેસી જજો. એકના 500 રૂપિયા તો ઠીક આવે ને. જાય ને ફોનમાં જોજે તારા વિડીયો જેવા આવે છે. હવે કોઈ વધારે બાકી નહીં હોય. ના હવે તો ઓછા બાકી નહીં. હા તો અઠવાડિયું બાકી રહ્યું. આ શનિવાર છે. આવતા શનિવાર તો અઠવાડિયું છે કે તારે? આ શનિવાર છે કે બા ખાઈ ગયું ને તમારે. અને જે છે વાહન ધોવા માટે તો ચલો જોઈએ. ધો વાહન ધોવે છો. ખા બા ખાઈને અંજામાં ખાઈ લીધું. વાહન ધોવો છો. આટલા બધા વાહન પડે. વાહન ધોવે છે. ખા બા ખાઈ રહે છે. હવે તો આપણે હવે જવું હતું વેલ્ડિંગ કરાવવા માટે. વેલ્ડિંગ તો ભાઈ એક્ટ્રામાં કરી દીધું અને આપણે હવે બેઠા છીએ રિક્ષામાં. પછી જે થોડા નાહવા ધોવા માટે એ વેલ્ડિંગ ભાઈ કરી દીધું. આપણે લોકોમાં હવે ઓછું હવે
બીજું કામ કરવાનું છે, બીજું કામ પછી કરી જાશું અને તમને બતાવી જઈશું. તો ચાલો હાલ તો બેઠા. મમ્મી ઘરમાં શું કરે છે? મમ્મી થેલી ખાઈ શું કરે મમ્મી? છામાં કહી ગયા ડોશીમાં અંછામાં તો ચોક બીજે કોમ કરતી પાટકતી છે. ચોક ડોશી અંછામાં તો દીધી હે તમે તો ઘરમાં ઉગતો ઘરમાં દેખાણી નહીં મને. તમે તો ઘરમાં કચરા પોતો કરતી હોય એટલે આ અંદર પડી હોય. અંજામાં તમારે એટલું કામ શું કર્યું? ભાઈ કચરા બધું પોતે તો કર્યું. ભાઈ બે આવ્યા તો કચરા બધું કરવા આવ્યા તો હે કોઈ આવશે? હા તો બધું સારું સારું જ હોય છે. એ તો જેને એટલે હાલ લાગે જેને હાલ લાગે પછી ના હાલ લાગે. એ મોટર એટલે હાલ હેરાન કરવા માટે હે જેને હા દેખાય હાર મસ્ત દેખાય છે. જેને જેને હાલ લાગે. મમ્મી પપ્પાને પોણી કાઢી આવી છે. પપ્પા નાવા ગયા છે અને મમ્મી રહોદામ શું કરવા જઈએ. આ ઢોળ ચમ કાઢે છે તો તમે માં કરીને બે હે એ બે છે શું કહો મમ્મી? આ તો અંછાવાનું કોમ ઓછું એટલું અંછાવાનું કોમ આવતું એટલું ઓછું થઈ એટલે આ તો અંછાવાનું કોમ એટલું ઓછું થઈ છે. તેમાં મમ્મી પપ્પાને કામ મૂકા જો કામ મૂકે છે આપણે આવ્યા છીએ. અંછામાં જઈએ. મમ્મી તો પાણી ભરે. મારે જો પાણી પતી ગયો આટલું ભરે મમ્મી. અંછામાં આવો અંછામાં આવો શું કરે? હજુ અમારા અંછામાં તો કચરા પૂરું કરે દરવાજા સાફ કરે. વધારે સાફ મત કરે કર પોણીથી પછી કાટર છે તો પછી બેનું લુગડું માર કાઢ ના થશે હે? હે રોજ તો મારે છે તો નહીં માજી. ચલો અંછામાં ઘરમાં કચરા પોતું કરે છે. મમ્મી પાણી પીવાનું ભરે છે. એની સાથે શું કરે છે? હા તને જબ થતી જ નહીં તો મસ્તી કે ટાઈમ કરે પણ એ તો મમરા ચણા બધું ખાઈને જતી છે અંછામાં. તો મમ્મી લુગડો થાય રે તો એ તું શું કરે છે? વેલમાં પોણી તો વેલ સાફ કરી દેતી પાસે આપણે. વેલમાં કચરો નહીં ને બધું વેલ પેલો કચરો કાઢી દે અંદરથી. મશીન તો ના મારે આવ્યા મશીન શું કામ છે? વેલમાં મશીન શું કામ છે તારે? અને તું શું કરે છે? કોને નું કરે? કાલ તો નાહી દીધું લે તું. કાલ નાહી દીધી. કાલ શું કરી દીધું તાન પછી હે કોણતા ભાઈ આવ્યો એમ? હા અંદર નજર જ મારું છું. આજે વેલ અમારી અંદર કચરો પડ્યો બધા કચરો લેબડા પતે એવો ને. હા કાલ વાત કાલ તો આપણે પેલું ફ્લોર મારશો ને બધું બહાર કાઢી નાખ્યો. કાલ રવિવાર છે તો બધું કાલ કાઢી નાખ્યો. હા સોમવાર તું નહીં અંછામાં નહીં. અંછામાં રોવા જવાનું તું રોવા જવાનો હોય સોમવારે તો. બધું કોમ બમ પતે ને મમ્મી આપણા રહોડામાં પોતું કરે છે. આ જો અંછાવાન ફઈ બેઠ બેઠ વાતો કરી છે. પૂછ આવે છે ને મમ્મી કપડે ધોઈ દી કપડે ધોઈ દી પતી ગયો. હવે ધાબા ભૂકો જ ને. હા મમ્મી કપડા ધોઈ દી હવે ધાબા પર ભૂકવા માટે હવે જઈએ છે અંછામાં કન. ચલો અંછામાં ડોશી ચોઈ ફઈ એકલા બેઠા આ રે અંછામાં શું કરતી હતી? હે પોતું મેળવા દીધી. બધું કામ પતી ગયું નવરા માં દવા નહીં આજે ને હે તાર લુકડા ને ધોવાના
હું કઈ પતી દીધો સામાન બધું કામ પતી ગયું છે હવે થોડું બીજું કામ ચાલુ થશે અને મમ્મીને કપડાં ધોઈ દેશે મમ્મી તાપા ભૂકો જશે તો ચાલો મમ્મીને અંછાને બધું કામ પતી ગયું છે હવે ઘરમાં રહોડામાં બેઠા છીએ જમવાનું બનાવવા માટે શું કરી છે અંછાન મમ્મી બીજાને આ બેઠા લવાન ફૂલી બેઠા બેઠા શું ખા બનાવે હે દોણાનું આ દોણાનું શાક બનાવી મમ્મી તો મમ્મી અંજામ બે દોરાનું શાક બનાવે છે બે રોટલા બેઠા બેઠા લહણ ફૂલ છે પછી ખાવાનું બનાવે છે ફઈ હુઈ છે વાતો કરતા છે માન બે વાતો કરતા છે ખાવા ખાઈને જાય ને અંજાન કોમ આ તો એટલું આ તો અંજાન એટલું કોમ ઓછું કરે હા હું સગડી બકરી બધું લૂંગતા હું જોઈ રહ્યો હતો પછી કાંઈ ઘરમાં કચરા બધું કર્યું હું જોઈ રહ્યો ચાંદનો જોઈ રહ્યો તમે જરા બનાવો ખા તમે ચા મેં ખાલી ચાલજો છામા ખાવા બનાવી જમવાનું બનાવે છે મમ્મી ચા મેળા જા મમ્મી ચાલ મને છે જો મમ્મી ચા મેળા આપણે હવે ચા પીવાના છો જમવાનું બધું ચાલુ છે જમી લેશે ધીરે ધીરે રોટલો રોટલી તળી હા જો મમ્મી આપણા માટે રોટલી તળી છે અને ચા છે ચા રોટલી ખાઈ લઈએ છીએ બપોરનો ટાઈમ થઈ ગયો જમવું જ નહીં ખાલી ચા રોટલી ખાઈ લઈએ તો ચાલો નાસ્તો કરી લઈએ પહેલાં બધાને પતી ગયો જમવા બેઠા છે દોણાનું શાક અને છા વાટકો ધોવાઈ જાય છે તો એને આવે છે હવે તો આપણે તો ચા નાસ્તો કરી લીધો આપણે જમવાનું હતું નહીં માને બધું જમવા બેઠા છીએ આપણે ચા નાસ્તો કરી લીધો બસ સોયલે મસ્ત સોયલો આવે છે સોયલે ઊભા રહે છીએ આપણે અને ફરી હવે ખાવા જઈએ માં ખાવા બેસી જઈ દોણાનું શાક બનાવી દઉં તો એ ખાવા જઈએ અને તમે વાટકો ધોઈને આવ્યો અને આપણે ચા નાસ્તો કરી લીધો મમ્મી રોટલો તળીને આવ્યો તો રોટલો અને ચા ખાઈ લીધો છે અને આપણે હવે બધું કામકાજ પતી ગયું અંછામાં શું કર્યું છે ઘરમાં શું કરે અંછામાં હે તમે લુગડા કાઢે તો આવું શક્યો આમ તો નાવા ના પાડતી હવે નાવા જ આવું છે હે તમે પગમ શું જોયું ન પકડી દે પગ ભાઈ ગરમ પાણી એમ હે હમ ત્યાં પાણી રૂપાણા છે એમ અંધારાના પગની નસ પકડાઈ છે તો ગરમ પાણી કરીને વેરી છે એટલે એમ કહેવાનું એમ છે કે ગરમ પાણી વેરશો તો છૂટું થઈ જાય નસ એમ મમ્મી હવે શું કરે છે હવે શું કામ છે આપણે તો આશીર્વાદ કર્યું છે દાળ એક વાર આશીર્વાદ કરવાનું હતું બે વાર કરે છે આશીર્વાદ ચાલો આપણી એક્ટિવા આપણે વેલ્ડિંગ કરાવવા આપી હતી આગળનું મટકાટ તૂટી ગયું હતું એ મટકાટ રિપેર કરવા દીધું એક્ટિવા આવી ગઈ એટલે પાછું હા એક્ટિવા આવી ગઈ આપણે એક આર્યું મટકાટ આખું તૂટી ગયું હતું આ વેલ્ડિંગ એક આ બાજુ વેલ્ડિંગ કરાયું અને એક આ બાજુ હતું કાલ આખું આ મટકાટ આખું હલતું હતું કાલ આખું આર્યું આ મટકાટ કાલ આખું હલતું હતું આર્યું વેલ્ડિંગ કરાયું બે બાજુથી વેલ્ડિંગ કરાયું તૂટી ગયું હતું કે આર્યું વેલ્ડિંગ કરાવ્યું હતું આ બાજુ ના બાજુ બે બાજુ તો હવે વસ્તુ આવી જાય વેલ્ડિંગ કરવા પર એટલે ફોન કર્યો હતો કે એટલે લઈ જતા રિપેર ઓલી ઓઇલ બદલાવાનો એ મટઘાટ તૂટ્યું હતું અને વેલ્ડિંગ કરવા માટે એટલે અત્યારે હવે મૂકી જાય વેલ્ડિંગ કરે હું જાણ તો વેલ્ડિંગ કરવા માટે પણ એરે આવીને વેલ્ડિંગ કરા એરે આવીને લઈ જતા એક્ટિવા અને વેલ્ડિંગ કરીને મૂકી જાવ વગર શું કરે હે અંધાવા મોસદ આવે છે મેં આ ફોન જોવા મારજો ફોન જોવા મેં ફોન જોવા ને હા તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મિત્રો પ્લીઝ સપોર્ટ કરતા રહો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો તો મિત્રો આપણે આગળ વધીએ અને સારા વ્લોગ આપણે બનાવીએ છીએ તો મારી ફેસબુક આઈડીમાંથી જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો.